આજે માળિયાહાટીનામાં તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન હીરાભાઈ જોટવાએ ભાજપા સરકારની ટીકા કરતા જણાવ્યું કે ભાજપા સરકાર અત્યારે કોઈનું સાંભળતી નથી। ખેડૂતો મોંઘા ભાવના દવાઓ ખાતર લઈને વાવણી કરે છે, પછી ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ નથી મળતો। ભાજપની આ સરકાર અન્યાય અને કિન્નાખોરી પણ રાખે છે। હીરાભાઈ જોટવાએ એમ પણ કહ્યું હતું કે 50નું ડીઝલ પેટ્રોલ મળવું જોઈએ, એને બદલે ભાજપાની આ સરકારે 100 રૂપિયા સુધી પેટ્રોલનો ભાવ છે। આમ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, પ્રજા ખૂબ જ નારાજ છે, એમ શ્રી હીરાભાઈ જોટવાએ જણાવી ભાજપા સરકારની આકરીની ટીકા કરી હતી। આ ખેડૂત સંમેલનમાં માજી ધારાસભ્ય બાબુભાઈ વાઝા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, હર્ષુભાઈ સિસોદિયા, દેવાભાઈ મોકરિયા, કાંતિભાઈ સોદરવાડ, રાહુલભાઈ વારણ, માલદેવભાઈ પીઠિયા, સુધીરભાઈ પરમાર, શૈલેષભાઈ કગતરા, લખાભાઈ સોલંકી, નારાયણભાઈ જોટવા સહિતના આગેવાનો હાજર રહ્યા અને મોટી સંખ્યામાં તાલુકાભરમાંથી કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી। ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ રોજ માળિયાહાટીના મુકામે તાલુકા કક્ષાનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી। ખેડૂતોના પ્રશ્ન વીમા એના ભાવો પૂરતા નથી મળતા તે અને એમના જે ઉપજ થાય એમના ભાવ નથી મળતા, એમની સામે ખૂબ મોંઘા દવાઓ, રાસાયણિક ખાતરો અને સમય મળતા નથી, એવી બધી ફરિયાદો પણ આજે સામે આવી। હાલ ભારતીય જનતા પાર્ટીને 156નો ધક્કો લાગ્યા પછી કોઈનું નથી સાંભળતા। એકતરફી અન્યાય, કિન્નાખોરી, મોંઘવારી, રાજસ્થાનમાં 450માં બાટલો આપવો, ગુજરાત પાકિસ્તાનમાં હોય એમ 1100નો બાટલો આપવો। એક વખતે એમ કહેતા કે 400 રૂપિયાનો બાટલો મોંઘો પડ્યો હોય અને 1100નો મોંઘો નથી પડતો। 55 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ 35માં મળવું જોઈએ એમ કહેનારા લોકો 100માં વેચે, એ પછી પણ એ લોકોને કંઈ સમજતા નથી। ત્યારે પ્રજા ખૂબ નારાજ છે, પ્રજાનો મૂળ બદલ્યો છે અને સમય આવતે બધા એનો જવાબ આવશે। કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષતાની ભૂમિકા ભજવી, લોકોને જનજાગૃતિ લાવી, ઉજાગર કરી, લોકોની સાથે રહી, લોકોના પ્રશ્નોને વાસા આપવાનું હંમેશા માટે અમે કામ કરતા રહીશું। જય હિન્દ, જય ભારત। પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।